મિત્રો અત્યારે હાલ આપણે આવ્યા છીએ ઊંઝા. ફાઇનલી આપણો રથ પહોંચી ગયો છે અને આ જમવાનું ચાલુ છે. અને અત્યારે હાલ જમવામાં શું શું છે એ તમને બતાવું. જો મિત્રો જમવામાં શું શું છે? રોટલી છે જો, બરોબર, રોટલી, પછી ગોળ છે, સેવ ટામેટાની સબ્જી, ખીચડી, કઢી, જો મિત્રો. અને અત્યારે હાલ આ બધા જમવા બેઠા છે. જો આ બધા જમવા બેઠા છે. અને અમારો આખો બ્લોગમાં એક ખાસ અમારા હેતભાઈ રહી જતા હતા, તો એમનો આજે વિડીયો આવી ગયો છે. જોઈ લેજો તમે, ખાલી જોઈ લો. જુઓ, જો આ નાના નાના છોકરાઓ છે કે જેમને રથ ખેંચ્યો હતો. જો અને અત્યારે હાલ આ જમવાનું ચાલુ છે. દરેક મિત્રો જુઓ. અને આ છે હર્ષ ઉર્ફે, અને આ છોકરાઓ જુઓ ખાલી. જો મિત્રો જમવા બેઠા છે બધા. આ જમવા બેઠા છે. આપણે ડેરીના સેક્રેટરી જો એમની વાઈફની સેવામાં જ હોય છે, ખડે પગે. બે શબ્દો તમે શું કહેવા માંગશો? બોલો. ઓકે, જો એમને એમનો અભિપ્રાય આપ્યો. જુઓ, અને આ મારો સન છે જેનું નામ છે ધર્મ. અને આ મારી ડોટર છે, મિસ યુ. અને આ મારો ભત્રીજો છે જેનું નામ છે ધ્યાન. અને આ મારી વાઈફ છે, જોઈ લો. પાટીદાર પાન પાર્લરના માલિક કલ્પેશભાઈ પટેલ. જુઓ, રથના આયોજક મિત્રોનો જે અત્યારે હાલ દેખાઈ રહ્યો છે થાક જુઓ ખાલી. જુઓ, અને અત્યારે GSCRTCના માલિક એવા યોગેશભાઈ હાલ હાજર છે. જુઓ મિત્રો, અને અત્યારે હાલ આપણે રસોઈયા જોડે જઈએ છીએ કે જે આપણે જેની રસોઈ જોરદાર બનાવી છે એવા રુચિનભાઈ પટેલ, કે જે વક્તાપુરના વતની છે. જુઓ ખાલી, અત્યારે હાલ આ રસોઈ બનવાનું ચાલુ છે. અને જેની આપણા રસોઈ અત્યારે દરેક માણસ આપણા જેવા ખાણા છે રુચિનભાઈ વક્તાપુરના છે. બરોબર, કોઈને ઓર્ડર આપવો હોય તો કહી દેજો. બરોબર મિત્રો. જો જે બાકી રહેતા હતા એ મિત્રો દરેક આવી ગયા છે વિડીયોમાં. અને અત્યારે હાલ આપણે મારા ખાસ મિત્ર કુંજન પટેલ, અક્ષય પટેલ અને હર્ષ ઉર્ફે બુરાના નામથી ઓળખાય છે. અને અમારા ગામના સરપંચ શ્રી શામળભાઈ પટેલ અને હાલ બાબુભાઈ પટેલ. આ મારા ફાધર છે કનુભાઈ પટેલ. અને જો મિત્રો આ બધા સેવામાં હાજર હતા. આપણા ટ્રેજરી ઓફિસના માલિક રિંકેશ પટેલ છે જુઓ, અને એમના ફાધર બંને. બરોબર, જો અને આશીષભાઈ છે જે ખડે પગે છે બધાની સેવામાં.